Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwara, Standard 10, Subject English. Students, today we learn Read 18, Mind Power. વિદ્યાર્થી મિત્રો, આપણા બધા પાસે દિમાગ તો છે ને, માઇન્ડ તો છે ને. તો માઇન્ડ એટલે કે મનની અને પાવર એટલે કે શક્તિ. તો શું કહે છે? મનની શક્તિ. આપણા પાઠના હેડિંગનો અર્થ શું થશે? મનની શક્તિ. ચાલો વિદ્યાર્થીઓ, આપણે માઇન્ડ પાવર કઈ રીતે વધારવું તે જોઈએ. થિંકિંગ ઇઝ રેધર અ પેઇનફુલ એક્ટિવિટી ફોર most of the people. Many avoid thinking in their day-to-day life. We call them dull. Even if you are not brilliant, you can act as genius. Higher mental ability by applying right mental skills. જો શું કહે છે? Thinking is rather a painful activity for most of the people. થિંકિંગ એટલે કે વિચારવાની પ્રવૃત્તિ, બરાબર. મોટા ભાગના લોકો માટે વિચારવાની પ્રવૃત્તિ કેવી હોય છે? પેઇનફુલ એટલે કે પીડાદાયક હોય છે. મેની અવોઇડ થિંકિંગ ઇન ધેર ડે ટુ ડે લાઈફ. કેટલાક લોકો, ઘણા લોકો, મેની એટલે કે ઘણા લોકો અવોઇડ કરે એટલે કે ટાળે છે શેને? થિંકિંગ ઇન ધેર ડે ટુ ડે લાઈફ એટલે કે દૈનિક જીવનમાં વિચારવાનું ટાળે છે. વી કોલ ધેમ ડલ. આપણે તેમને નિરુત્સાહી, ડલ એટલે કે નિરુત્સાહી કહીએ છીએ. ઇવન ઇફ યુ આર નોટ બ્રિલિયન્ટ, યુ કેન એક્ટ એઝ જીનિયસ. શું કહે છે? ઇવન ઇફ યુ આર નોટ બ્રિલિયન્ટ, જો તમે બુદ્ધિશાળી ન હોવ તો પણ you can act as genius. Higher mental ability by applying right mental skills. જુઓ શું કહે છે? જો તમે બુદ્ધિશાળી ન હો તો પણ, બ્રિલિયન્ટ ન હો તો પણ યોગ્ય માનસિક કૌશલ્યનો ઉપયોગ કરી એક પ્રતિભા, એબિલિટી એટલે કે પ્રતિભા સંપન્ન વ્યક્તિ, પ્રતિભા સંપન્ન વ્યક્તિ તરીકે એપ્લાઇંગ રાઇટ મેન્ટલ સ્કિલ એટલે કે પ્રતિભાશાળી વ્યક્તિ તરીકેની ભૂમિકા ભજવી શકો. શું કહે છે? જો તમે બુદ્ધિશાળી ન હોય તો પણ માનસિક કૌશલ્યનો ઉપયોગ કરીને એક પ્રતિભા સંપન્ન વ્યક્તિ તરીકેની ભૂમિકા ભજવી શકો છો. બરાબર. ડૉક્ટર એડવર્ડ ડી બોનો, અ સાયકોલોજિસ્ટ એન્ડ અ પ્રોફેસર ઓફ મેડિસિન એટ કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઇંગ્લેન્ડ, એન્ડ સજેસ્ટેડ સમ સ્ટેપ્સ ટુ ઇમ્પ્રૂવ થિંકિંગ. હી બિલીવ્સ થિંકિંગ સ્કિલ્સ help solving the problems of everyday life and everyone can learn them. Here are 7 steps suggested by him. જુઓ શું કહે છે આ ફકરામાં? ડૉક્ટર એડવર્ડ ડી બોનો, અ સાયકોલોજિસ્ટ એન્ડ પ્રોફેસર ઓફ મેડિસિન એટ કેમ્બ્રિજ યુનિવર્સિટી, England, had suggested some steps to improve thinking. જુઓ શું કહે છે? ડૉક્ટર એડવર્ડ ડી બોનોએ, તે કોણ છે? સાયકોલોજિસ્ટ એટલે કે મનોચિકિત્સક, એન્ડ પ્રોફેસર ઓફ મેડિસિન એટ કેમ્બ્રિજ યુનિવર્સિટી એટલે કે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીના મેડિસિનના પ્રાધ્યાપક. કોણ? પ્રાધ્યાપક અને મનોચિકિત્સક, સાયકોલોજિસ્ટ એટલે કે મનોચિકિત્સક ડૉક્ટર એડવર્ડ ડી બોનોએ શું કર્યું છે? સજેસ્ટેડ સમ સ્ટેપ્સ ટુ ઇમ્પ્રૂવ થિંકિંગ એટલે કે તમારી વિચારવાની શક્તિ સુધારવા માટે કેટલાક ચરણો સૂચવ્યા હતા, કેટલાક સ્ટેપ્સ આપ્યા હતા. He believes
Thinking skills help solving the problems of everyday life. તેઓ શું માને છે કે દૈનિક જીવનમાં કેટલીક સમસ્યાઓને ઉકેલવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે? વિચારવાની કૌશલ્યનો ઉપયોગ થાય છે. એન્ડ એવરીવન કેન લર્ન ધેમ, અને દરેક જણ તે કેળવી શકે. હિયર આર 7 સ્ટેપ્સ સજેસ્ટેડ બાય હિમ. તેમણે સૂચવેલા 7 ચરણો અહીં આપ્યા છે. તેમના દ્વારા અહીંયા 7 ચરણો આપ્યા છે કે કઈ રીતે આપણે વિચારવાના કૌશલ્યને વધારી શકીએ. બરાબર, ચાલો જોઈએ કયા 7 સ્ટેપ છે. એટલે કે 7 સ્ટેપ્સ ટુ ઇમ્પ્રૂવ થિંકિંગ. 7 કૌશલ્યો, 7 ચરણો. વિચારણા સુધારવા માટેના કેટલા ચરણો છે? આપણે વિચાર કૌશલ્યને સુધારવાના 7 ચરણો છે. કયા કયા? ચાલો પહેલું ચરણ જોઈએ આપણે. પ્લસ માઇનસ ઇન્ટરેસ્ટિંગ. PMI, પ્લસ માઇનસ, ઓછું વધતું. બરાબર, ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ. ચાલો પહેલો સ્ટેપ આપણો કયો છે તે જોઈએ. ધ ફર્સ્ટ સ્ટેપ ફોર બેટર થિંકિંગ is to see things without limiting your vision. Try this experiment. Look around the room for red objects. Now close your eyes and ask yourself how many green objects there are. જુઓ શું કહે છે? The first step for better thinking is to see things without limiting your vision. લિમિટિંગ એટલે કે મર્યાદિત. બરાબર, તો શું કહે છે? તમારી દ્રષ્ટિને મર્યાદિત કર્યા વિના પરિસ્થિતિને સમજવી. વિઝન એટલે કે તમારી દ્રષ્ટિને સીમિત કર્યા વિના, મર્યાદિત કર્યા વિના પરિસ્થિતિને સમજવી એ સારી રીતે વિચારવાનું, બેટર થિંકિંગ એટલે કે સારી રીતે વિચારવાનું પહેલું ચરણ છે. ટ્રાય ધીસ એક્સપેરિમેન્ટ. આ પ્રયોગ કરી જુઓ. લુક અરાઉન્ડ ધી રૂમ ફોર રેડ ઓબ્જેક્ટ. ડોન્ટ રીડ ફર્ધર અન્ટિલ યુ હેવ ડન સો. જો આગળનું વાંચશો નહીં જ્યાં સુધી તમે આ કરો નહીં. શું નહીં કરો? લુક અરાઉન્ડ ધી રૂમ ફોર રેડ ઓબ્જેક્ટ્સ. રૂમમાં આસપાસ લાલ વસ્તુઓને જુઓ. તમારા જે રૂમમાં બેઠા છો તે રૂમમાં જુઓ કે કેટલી લાલ વસ્તુઓ છે, તો તેને બરાબર ધ્યાનથી જુઓ. ત્યાં સુધી આગળનું વાંચશો નહીં. નાવ ક્લોઝ યોર આઈઝ and ask yourself how many green objects there are. જુઓ હવે શું કરો? તમારી આંખોને બંધ કરી દો. ક્લોઝ યોર આઈઝ એટલે કે તમારી આંખોને બંધ કરી દો. એન્ડ આસ્ક યોરસેલ્ફ, તમારી જાતને પૂછો, હાઉ મેની ગ્રીન ઓબ્જેક્ટ્સ ધેર આર. તમે કના પર ધ્યાન આપ્યું છે? લાલ વસ્તુ પર. હવે તમારે તમારી જાતને શું પૂછવાનું છે? કેટલા લીલા ઓબ્જેક્ટ. તમારી જાતને પૂછો કેટલી લીલા રંગની વસ્તુઓ છે તે રૂમમાં. તમે આખો રૂમ જ જોતા હોતા, બરાબર, તો તે રૂમમાં કેટલી લીલા રંગની વસ્તુઓ છે? લુક અગેઇન, સરપ્રાઇઝડ. ફરી વાર જુઓ. આશ્ચર્ય થયું. આશ્ચર્ય થયું. યુ ફોકસ્ડ અટેન્શન ઓન રેડ. તમે ફક્ત લાલ વસ્તુ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. આ બીજી રૂમની અંદર બધી વસ્તુઓ હતી તેના ઉપર ધ્યાન ગયું જ નહીં. બરાબર ને? ઇટ કેપ્ટ યુ અવે ફ્રોમ નોટિસિંગ થિંગ્સ ઓફ અનધર કલર્સ. તેથી તમે બીજા રંગોની વસ્તુઓનો વિચાર કર્યો નહીં. બરાબર. ઇટ ઇઝ ધ સેમ વિથ એન આઈડિયા. વિચારનું પણ એવું જ છે. વેન most of us first hear a new idea or a new solution to a problem, we react either liking it or disliking it. Then we use our intelligence to support that idea. An easy way
to escape this trap is to do a PMI. One normally presents her reaction about the idea presented immediately. જુઓ શું કહે છે આ ફકરામાં, ઇટ ઇઝ ધ સેમ વિથ એન આઈડિયા. વિચારવાનું પણ એવું જ છે. વેન મોસ્ટ ઓફ ફર્સ્ટ હિયર અ ન્યૂ આઈડિયા ઓર ન્યૂ સોલ્યુશન ટુ અ પ્રોબ્લેમ. આપણામાંના ઘણા ખરા જ્યારે કોઈ નવો વિચાર કે નવી સમસ્યાના સમાધાન વિશે સાંભળીએ છીએ ત્યારે વી રિએક્ટ આઈધર લાઇકિંગ ઇટ ઓર ડિસલાઇકિંગ ઇટ. ત્યારે આપણો પહેલો પ્રતિભાવ તે ગમે છે કે નથી ગમતું તે હોય છે. ધેન વી યુઝ અવર ઇન્ટેલિજન્સ ટુ સપોર્ટ ધેટ આઈડિયા. તે પછી વિચારને પુષ્ટિ આપવા આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. એન ઇઝી વે ટુ એસ્કેપ ધીસ ટ્રેપ ઇઝ ટુ ડુ અ PMI. અને પછી તે વિચારને પુષ્ટિ આપવા માટે આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ અને આ ઝાડમાંથી ટ્રેપ એટલે કે ઝાડમાંથી છૂટવાનો સહેલો માર્ગ PMI કરવામાં આવે. PMI એટલે કે પ્લસ માઇનસ ઇન્ટરેસ્ટિંગ કરવામાં આવે. વન નોર્મલી પ્રેઝન્ટ્સ her reaction about the idea presented immediately. એકાએક રજૂ થયેલો વિચાર વિશે સામાન્ય રીતે કોઈ પોતાનો પ્રતિભાવ આપે છે. યુઝિંગ PMI, think about your school. Spend 3 minutes writing down every good point you can make about it, every bad point and every point that is neither good nor bad but simply interesting. જો શું કહે છે, યુઝિંગ PMI, think about your school. PMIનો ઉપયોગ કરી તમારી સ્કૂલ વિશે વિચારો. સ્પેન્ડ 3 minutes writing down every good points you can make about it. તેમાં દરેક સારા નરસા ગુણ તેમજ શું કહે છે અહીંયા, સ્પેન્ડ 3 minutes writing down every good point you can make about it, every bad point and every point that is neither good nor bad but simply interesting. તેમાં તમારે શું કરવાનું છે, તમારા દરેક સારા નરસા ગુણ તેમજ જે ગુણો સારા નરસા નથી તે પણ અને રસપ્રદ છે, ઇન્ટરેસ્ટિંગ છે તેવા ગુણોની યાદી કરવામાં 3 મિનિટ લો. એટલે કે 3 મિનિટમાં તમારે શું કરવાનું છે, તમારા સ્પેન્ડ 3 મિનિટ 3 મિનિટની અંદર તમારા સારા ગુણ, સારા નથી તેવા અને સારા અને ખરાબ બંને ગુણની યાદી કરવાની છે. The aim of doing a PMI is to achieve broad-mindedness in our thinking. This saves us from becoming the obedient servant of our own prejudices. To put it another way, the PMI is an attention expander. It prevents us from seeing only red. જુઓ શું કહે છે, the aim of doing a PMI is to achieve broad-mindedness in our thinking. PMIનો હેતુ આપણા વિચારોને ખુલ્લા કરી તેને વિશાળ પરિપ્રેક્ષ્યમાં, ઓપનનેસ, બ્રોડ માઇન્ડનેસ એટલે કે ખુલ્લા દિમાગ, બરાબર, એટલે કે વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂકવાનો છે. This saves us from becoming the obedient servant of our own prejudices. Prejudices એટલે કે પૂર્વગ્રહો, બરાબર. તો શું કહે છે, તે આપણને આપણા પોતાના પૂર્વગ્રહોના બંધનમાંથી, ઓબેડિયન્ટ બંધનમાંથી મુક્ત કરે છે. ટુ પુટ ઇટ અનધર વે,
The PMI is an attention expander. શું કહે છે? એ જ વાતને બીજી રીતે મૂકીએ તો another way. The PMI is an attention expander. It prevents us from seeing only red. બીજી દ્રષ્ટિએ મૂકીએ તો PMI એટલે કે આપણી દ્રષ્ટિનો વ્યાપ વિસ્તારે છે, માત્ર લાલ વસ્તુઓ જ જોવામાંથી આપણને ઉગાડે છે. એટલે કે આપણે ફક્ત જો કોઈક વસ્તુ પર ધ્યાન આપતા હોય તો એક જ વસ્તુ પર નહીં આપે, આપણું ધ્યાન ચારો તરફ જાય છે, ખાલી લાલ વસ્તુ જ ન જોઈએ. બરાબર. હવે આપણે શું કરીએ? બીજો જોઈએ, બીજું કૌશલ્ય જોઈએ. કન્સાઇડરિંગ ઓલ ફેક્ટ્સ. બધી હકીકતો પર ધ્યાન આપીએ તો તેને શું કહેવાશે? CAF. These steps help one think of everything that might be relevant in making a decision. So, suppose you are thinking of buying a new school bag. Do a CAF and think about size, cost, facilities, and other minor things such as stickers on it, color of the zips, etc. જુઓ બીજો સ્ટેપ શું છે? These steps helps one think of everything that might be relevant in making a decision. Relevant એટલે કે સંબંધિત. તો જુઓ કોઈ પણ નિર્ણય કરવામાં તમામ સંબંધિત પરિસ્થિતિઓ વિશે વિચાર કરવામાં આ ચરણનો ઉપયોગ થાય છે, એટલે કે આ સ્ટેપનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે જુઓ, સપોઝ યુ આર થિંકિંગ ઓફ બાઇંગ અ ન્યૂ સ્કૂલ બેગ. ધારી લો કે તમે નવી સ્કૂલ બેગ ખરીદવાનું વિચારો છો. ડુ અ CAF એન્ડ થિંક અબાઉટ સાઇઝ, કોસ્ટ, ફેસિલિટીઝ એન્ડ અધર માઇનર થિંગ્સ સચ એઝ સ્ટાઇકર્સ ઓન ઇટ, કલર્સ ઓફ ધી જીપ્સ. જુઓ તમે સ્કૂલ બેગ ખરીદવાનું વિચારો તો તેને CAFનો ઉપયોગ કરીને CAF, ડુ અ CAF કન્સાઇડરિંગ ઓલ ફેક્ટર્સ એટલે કે બધા પાસાઓને ધ્યાનમાં રાખીને. કયા કયા? એટલે કે જુઓ, સાઇઝ, દફતરની સાઇઝ કેટલી છે, કોસ્ટ, ભાવ કેટલો છે, એ દફતરમાં કેટલી ફેસિલિટી છે, સગવડ કેટલી છે, અને અધર માઇનર્સ બીજા ગૌણ જેવી વસ્તુઓ જેવી કે તેના પર સ્ટીકર્સ, થિંગ્સ સચ એઝ સ્ટીકર્સ ઓન ઇટ એટલે કે તે દફતરના ઉપર, બેગના ઉપર સ્ટીકર્સ કેવું છે, કલર ઓફ ધી જીપ્સ એક્સેટ્રા, તેની ચેનનો કલર કેવો છે, તેની ચેન બરાબર ચાલતી છે કે નહીં, વગેરે જેવા વિચાર કરવા જોઈએ. બરાબર. હવે આપણે ત્રીજો સ્ટેપ જોઈએ. ત્રીજા સ્ટેપમાં શું છે? કોન્સેક્યુઅન્સ એન્ડ સિક્વલ્સ, CNS એટલે કે રિઝલ્ટ, પરિણામ. બરાબર. તો જુઓ આપણો ત્રીજો સ્ટેપ છે. We differ from animals in our ability to imagine the results of our action. We can greatly improve this ability by learning to use it in a systematic way. The de Bono technique is to imagine the probable outcome of a decision at 4 distances in the future: immediate, short term 1 to 5 years, medium term 5 to 25, and long term over 25 years. જુઓ શું કહે છે ત્રીજામાં આપણને? We differ from animals in our ability to imagine the results of our action. એટલે કે આપણી ક્રિયાઓના પરિણામોની કલ્પના કરવાની આપણી ક્ષમતામાં આપણે પ્રાણીઓથી શું કહે છે? પ્રાણીઓથી જુદા પડીએ છીએ. આપણી અંદર કેવી છે? કલ્પના કરવાની શક્તિ છે અને પ્રાણીઓમાં તે નથી. તેથી આપણે પ્રાણીઓ કરતાં અલગ પડીએ છીએ. We can greatly improve this ability by learning to use it in a systematic way. સિસ્ટેમેટિક એટલે કે પદ્ધતિસર. તો જુઓ આપણે
આપણી ક્ષમતાનો પદ્ધતિસરનો ઉપયોગ કરવાનું શીખીને આપણી ક્ષમતાને સારી રીતે સુધારી શકીએ છીએ. The de Bono technique is to imagine the probable outcome of a decision at 4 distances in the future: immediate, short term 1 to 5 years, medium term 5 to 25 years, and long term over 25 years. જો શું કહે છે? એટલે કે ડી બોનોની ટેકનિક પ્રમાણે કોઈ પણ નિર્ણયને સંભવિત પરિણામની ધારણા ભવિષ્યમાં 4 અલગ અલગ સમયમાં કરવાની હોય છે. બરાબર, 4 અલગ અલગ સમયમાં કરવાની હોય છે. કયા 4 સમય? એટલે કે ઇમિડિયેટ, શોર્ટ ટર્મ તાત્કાલિક અને ટૂંકો સમય. એટલે કે કેટલો હોય? તો કે 1 to 5 years 1 થી 5 વર્ષમાં. મીડિયમ ટર્મ એટલે કે મધ્યમ સમય 5 to 25 years એટલે કે 5 થી 25 વર્ષ. એન્ડ લોંગ ટર્મ ઓવર 25 years 25 વર્ષ કરતાં વધારે એટલે કે લાંબો સમય. બરાબર, આગળ જુઓ. આસ્ક યોર સેલ્ફ ધીસ ક્વેશ્ચન્સ: વોટ ઇફ ધ વર્લ્ડ રન્સ આઉટ ઓફ ઓઇલ? ઓર what if a new electronic robot replaces human labor in factories? Imagine the consequence. Are you surprised to see your predictions of immediate and short-term effects? Now preserve longer-term possibilities. Soon you will learn to apply the method to decisions in your own lives. જો આ ફકરામાં શું કહે છે? આસ્ક યોર સેલ્ફ ધીસ ક્વેશ્ચન. આ પ્રશ્નો તમારી જાતને જ પૂછો, પોતાને જ પૂછો. વોટ ઇફ ધ વર્લ્ડ રન્સ આઉટ ઓફ ઓઇલ? દુનિયામાંથી તેલ ખલાસ થઈ જાય તો? ઓર વોટ ઇફ અ ન્યૂ ઇલેક્ટ્રોનિક રોબોટ રિપ્લેસીસ હ્યુમન લેબર ઇન ફેક્ટરીઝ? અથવા તો પછી કારખાનાઓમાં કામદારોનું સ્થાન ઇલેક્ટ્રોનિક રોબોટ્સ લઈ લે તો? એટલે કે આપણી જગ્યાએ રોબોટ્સ કામ કરવા લાગે તો? ઇમેજિન ધ કોન્સિક્વન્સ. આ પરિણામોની કલ્પના કરો. આર યુ સરપ્રાઇઝ ટુ સી યોર પ્રિડિક્શન્સ ઓફ ઇમિડિયેટ એન્ડ શોર્ટ ટર્મ ઇફેક્ટ્સ? પ્રિડિક્શન એટલે કે આગાહી. તો શું કહે છે? તમે તાત્કાલિક અને ટૂંકા સમયગાળાની અસર પરની તમારી આગાહી જોઈ તમને શું થશે? આશ્ચર્ય થશે. નાવ પરસીવ લોંગર ટર્મ પોસિબિલિટી. હવે લાંબા સમયગાળાની સંભાવનાઓની કલ્પના કરો. સૂન યુ વિલ લર્ન ટુ એપ્લાય ધ મેથડ ઓફ ડિસિઝન્સ ઇન યોર ઓન લાઈવ્સ. તમે થોડા જ વખતમાં તમારા જીવનમાં નિર્ણયો લેવાની પદ્ધતિનો ઉપયોગ કરતા શીખી જશો. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચોથો ટર્મ જોઈએ કે ચોથું શું છે? એઇમ્સ, ગોલ્સ, ઓબ્જેક્ટિવ્સ, AGO. Do you ever think, why do you particular think? Often we have hidden or considered goals. Practice listening the reasons for doing a particular thing. If you define goals, they will lead to creative solution to problems. જો શું કહે છે આ ચોથા એમાં કે ડુ યુ એવર થિંક, વાય ડુ યુ અ પર્ટિક્યુલર થિંગ? અમુક વસ્તુ તમે શા માટે કરો છો તેના ઉપર તમે કદી વિચાર કર્યો છે? ઓફન વી હેવ હાઇડન ઓર કન્સાઇડર્ડ ગોલ્સ. ઘણીવાર આપણા ધ્યેયો, ગોલ્સ એટલે કે ધ્યેયો, એટલે કે ઘણીવાર આપણા ધ્યેયો શું હોય છે? છુપા અથવા તો જેના વિશે વિચાર્યું ન હોય, હાઇડન એટલે કે છુપા, અથવા તો પછી અનકન્સાઇડર્સ એટલે કે વિચાર્યું ન હોય તેવા હોય છે. પ્રેક્ટિસ લિસનિંગ ધ રીઝન્સ ફોર
ડુઈંગ અ પર્ટિક્યુલર થિંગ્સ. શું કહે છે? અમુક ચોક્કસ વસ્તુઓ કરવાના કારણોની યાદી બનાવવાની ટેવ પાડો. If you define goals, they will lead to creative solution to problems. જો તમે તમારા ધ્યેયો નક્કી કરો તો તેઓ તમને સમસ્યાના રચનાત્મક ઉકેલ તરફ લઈ જશે. બરાબર? તો અહીંયા આપણે શું જોયું ચોથામાં કે અમુક વસ્તુ આપણે શા માટે કરીએ છીએ તેનો આપણે કદી વિચાર કર્યો છે ખરો? ઘણીવાર આપણા ધ્યેયો છુપા અથવા તો પછી જેના વિશે વિચાર્યું ન હોય તેવા હોય છે. તેથી આપણે અમુક ચોક્કસ વસ્તુઓ કરવાના કારણોની યાદી બનાવવાની ટેવ પાડવી જોઈએ. જો તમે તમારા ધ્યેયો નક્કી કરો તો તેઓ તમને સમસ્યાના રચનાત્મક ઉકેલ તરફ લઈ જશે. બરાબર વિદ્યાર્થીઓ, અહીંયા આપણે 4 ઉકેલ જોયા. આગળના ઉકેલ આપણે આગળના ભાગમાં જોઈશું. બરાબર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.